જો તમે આ ચાર વસ્તુઓ છોડી દેશો તો શરીર જાતે જ સ્વસ્થ થવા લાગશે. ડૉક્ટરો પણ માને છે કે દવા લેતા પહેલાં આ ફેરફારો જરૂરી છે. નમસ્કાર મિત્રો. મોટાભાગના લોકો એટલા માટે બીમાર નથી કે તેમની પાસે ઈલાજ નથી, પરંતુ એટલા માટે બીમાર છે કારણ કે તેઓ ખોટી વસ્તુઓને છોડી શકતા નથી. સત્ય કડવું છે, પણ વાસ્તવિકતા આ જ છે. શરીરને સ્વસ્થ કરવા માટે સૌથી પહેલાં દવા નહીં પણ ઝેર બંધ કરવું પડે છે. જો તમે પણ વારંવાર થાકી જાઓ છો, પેટ ઠીક રહેતું નથી, ગેસ, કબજિયાત, એસિડિટી રહે છે, સાંધામાં દુખાવો છે, શુગર, બીપી, ફેટી લીવર અથવા હૃદયની સમસ્યા વધી રહી છે, તો ધ્યાનથી જુઓ. જો તમે આ ચાર વસ્તુઓ સાચે જ છોડી દીધી તો શરીર પોતાની જાતને ઠીક કરવાનું શરૂ કરી દેશે. શરીર પોતાની જાતે કેવી રીતે ઠીક થાય છે? આપણું શરીર કોઈ મશીન નથી. આ એક સ્વયં સુધારણા કરતી ફેક્ટરી છે. જ્યારે તમે ખોટો ખોરાક બંધ કરો છો અને ખરાબ આદતો છોડો છો, ત્યારે શરીર પોતાની મેળે સોજો ઓછો કરે છે, લોહી સાફ કરે છે, લીવર, કિડની અને આંતરડાને રિપેર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. પરંતુ શરત એક જ છે, તેને નુકસાન પહોંચાડતી વસ્તુઓ બંધ કરવી પડશે. પહેલી વસ્તુ, સફેદ ખાંડ. મીઠી નહીં, આ મીઠું ઝેર છે. મોટાભાગના લોકો વિચારે છે કે હું તો થોડી જ ખાંડ ખાઉં છું, એનાથી શું થશે? આ જ સૌથી મોટી ભૂલ છે. સફેદ ખાંડ શું કરે છે? લોહીને ઘટ્ટ બનાવે છે, ઇન્સ્યુલિનને નબળું પાડે છે, પેટમાં ગેસ અને સોજો વધારે છે, નસોને કઠણ બનાવે છે, સાંધાનો દુખાવો વધારે છે. ડૉક્ટરો માને છે કે શુગર, બીપી, હાર્ટ એટેક, મેદસ્વીતા અને કેન્સર સુધીની જડ આ સફેદ ખાંડ જ છે. ખાંડ ક્યાં છુપાયેલી હોય છે? ચા, કોફી, બિસ્કિટ, કેક, પેસ્ટ્રી, મીઠાઈઓ, પેકેટવાળા જ્યુસ, ટોમેટો સોસ, બ્રેડ. તમે વિચારો છો કે તમે મીઠું નથી ખાતા, પણ હકીકતમાં તમે દરરોજ ઝેર લઈ રહ્યા છો. ખાંડ છોડતા જ શું બદલાવ આવશે? 7 દિવસમાં પેટ હલકું લાગશે, ગેસ ઓછો થશે. 21 દિવસમાં શુગર કંટ્રોલમાં આવવા લાગશે, સોજો ઓછો થશે અને 60 દિવસમાં વજન ઘટશે, સાંધાનો દુખાવો ઓછો થશે. મીઠાની જગ્યાએ શું લેવું? ગોળ, થોડી માત્રામાં, મધ, ગરમ વસ્તુમાં નહીં, અને આખા ફળ, જ્યુસ નહીં. બીજી વસ્તુ છે રિફાઇન્ડ તેલ. જે તેલ તમે ખાઓ છો તે જ તમારી નસોમાં વહે છે. આજે 90% ઘરોમાં રિફાઇન્ડ સનફ્લાવર, સોયાબીન, પામ ઓઇલ વપરાઈ રહ્યું છે. આ તેલ વારંવાર ગરમ કરવામાં આવે છે, કેમિકલથી બનાવવામાં આવે છે અને શરીરમાં જઈને પ્લાસ્ટિક જેવો વ્યવહાર કરે છે. રિફાઇન્ડ તેલથી શું નુકસાન છે? નસોમાં બ્લોકેજ, હૃદયની બીમારી, કોલેસ્ટ્રોલ વધવું, પેટમાં સોજો અને લીવર ખરાબ થવું. આ જ કારણ છે કે આજે હાર્ટ એટેકમાં ઉંમર નથી જોવાતી. તેલ છોડતા જ શરીર શું કરશે? લોહી પાતળું થવા લાગશે, નસોની જકડન ઓછી થશે, હૃદય પરનું દબાણ ઘટશે, સાંધાનો દુખાવો ઓછો થશે. સાચા તેલ ક્યાં છે? દેશી ગાયનું ઘી, તલનું તેલ, સરસવનું તેલ અથવા મગફળીનું તેલ, કચ્છી ઘાણીનું, નાળિયેરનું તેલ મર્યાદિત માત્રામાં. યાદ રાખો, ઓછું તેલ, સાચું તેલ, લાંબુ આયુષ્ય. ત્રીજી વસ્તુ છે રાતનું ભારે ભોજન. પેટ સૂઈ જવા માંગે છે અને તમે તેને કામ પર લગાડી દો છો. રાત્રે દાળ, ચાવલ, રોટલી, શાક, મીઠાઈ, દૂધ ખાઈને સૂઈ જવું એ શરીર વિરુદ્ધ ગુનો છે. રાતનું ભારે ભોજન શું કરે છે? પેટને આખી રાત કામ કરવા મજબૂર કરે છે. ગેસ અને એસિડિટી બને છે, લીવરમાં ફેટ જમા થાય છે, સવારે થાક લાગે છે અને ઊંઘ વારંવાર તૂટે છે. રાતનું ભોજન હળવું કરતાં જ શું થશે? ઊંઘ ગાઢ આવશે, પેટ સાફ રહેશે, વજન પોતાની મેળે ઘટશે, શુગર અને બીપી કંટ્રોલમાં આવશે. રાત્રે શું ખાવું? શાકભાજીનું સૂપ, હળવી ખીચડી અથવા બાફેલી શાકભાજી. સૂવાના 2 કલાક પહેલાં જમી લેવું. ચોથી વસ્તુ છે પેકેટવાળું પ્રોસેસ્ડ ફૂડ. સુવિધાના નામે બીમારી. આજે દરેક વસ્તુ પેકેટમાં છે, જેમ કે નમકીન, ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ,
રેડી ટુ ઇટ ફૂડ, તેમાં પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિશિયલ ફ્લેવર, વધુ મીઠું અને ફેટ હોય છે. પ્રોસેસ્ડ ફૂડ શું કરે છે? આંતરડાને સુસ્ત કરે છે, પાચન બગાડે છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને કેન્સરનું જોખમ વધારે છે. તેને છોડતા જ શરીર કેવી રીતે સુધરે છે? પેટ સાફ થવા લાગે છે, ભૂખ સાચા સમયે લાગે છે, વારંવાર બીમાર પડવાનું બંધ થાય છે અને ત્વચા તથા વાળ સુધરે છે. 30 દિવસનું સત્ય. જો તમે ખાંડ છોડી દો, ખોટું તેલ છોડી દો, રાતનું ભારે ભોજન છોડી દો અને પેકેટવાળું ફૂડ છોડી દો, તો 30 દિવસમાં શરીર પોતે બોલશે. સૌથી જરૂરી વાત, દવા લક્ષણો દબાવે છે, પરંતુ ખોટી આદતો છોડવી એ બીમારીની જડથી ખતમ કરે છે. અંતિમ સંદેશ. જો તમને આ માહિતી કામની લાગી હોય તો તેને તમારા માતા પિતા, વડીલો, મિત્રો અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો, કારણ કે ક્યારેક એક સાચી માહિતી કોઈનું આખું જીવન બદલી શકે છે. મિત્રો, જો તમે આ 4 વસ્તુઓ છોડી દીધી તો તમારું શરીર પોતાની જાતને ઠીક કરવાનું શરૂ કરી દેશે. પણ યાદ રાખો, આ માહિતી ત્યારે જ કામ આવશે જ્યારે તમે તેને અપનાવશો. આજે જ એક નિર્ણય લો. કોમેન્ટમાં લખો, હું આજથી શરૂ કરી રહી છું. જો આ માહિતી કામની લાગી હોય તો લાઈક જરૂર કરો, જેથી અમને સમજાય કે તમારે આવા જ સત્યની જરૂર છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં અમે એવી વાતો જણાવીએ છીએ જે દવા નથી પણ જીવન બદલી નાખે છે. સ્વસ્થ રહો, સતર્ક રહો. ફરી મળીશું. વિડીયો જોવા માટે આભાર. ધન્યવાદ.